જય માતાજી મિત્રો હું છું આપનો પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયા અને મિત્રો આજે અમે તમને આપણા ગુજરાતની એક એવી જગ્યાએ લઈ જઈ રહ્યા છીએ જ્યાં સાક્ષાત ચમત્કાર છે, પરચાઓ છે। મિત્રો આપણે જઈ રહ્યા છીએ શ્યામ ગોર બાવજીના મંદિરે। આ મંદિર આવેલું છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બરવાવ મુગામે। મિત્રો સામે તમે જે ડુંગર વિસ્તાર જોઈ રહ્યા છો એ ડુંગર વિસ્તારમાં આ મંદિર આવેલું છે અને હવે આપણે એ મંદિરવાળી જગ્યાએ પહોંચી ચૂક્યા છીએ। સામે તમે જોઈ રહ્યા છો એકદમ મસ્ત કુદરતી વાતાવરણ છે અને અહીંયા ગામ લોકો દ્વારા બહુ સુંદર જગ્યા બનાવવામાં આવી છે। મિત્રો એવું કહેવાય છે કે અહીંયા ભાદરવા મહિનામાં બહુ જ મોટો મેળો ભરાય છે અને આ મેળામાં અહીંયાથી અને આજુબાજુથી ઘણા બધા લોકો દર્શનાર્થે આવતા હોય છે અને પોતાની જે માનતા બાધા હોય છે એ મેળામાં પૂરી કરતા હોય છે। મિત્રો એવું કહેવાય છે કે આ જે શ્યામ ગોર બાવજી છે એનું મૂળ સ્થાનક પહેલાં સામે તમે ઉપર જોઈ રહ્યા છો એ 7 વડલા છે। મિત્રો જે સામે તમને અમે ઝૂમ કરીને બતાવી રહ્યા છે એ વડલા છે। એ વડલાવાળી જગ્યાએ મેન જગ્યા હતી, પણ એના પછી એવું કહેવાય છે કે એક માજી હતા, એટલે કે ડોશીમાં હતા આ ગામના। એ માજી શ્યામ ગોર બાવજીની બહુ જ ભક્તિ અને સેવા ચાકરી કરતા હતા મિત્રો। પણ જ્યારે એ માજીને ઘડપણ આવ્યું ત્યારે એ માજી ઉપર ચડી શકતા ન હતા, ત્યારે એ ડોશીમાં શ્યામ ગોર બાવજીને અરજી કરે છે કે હવે મારાથી ત્યાં ઉપર નહીં આવી શકાય। ત્યારે શ્યામ ગોર બાવજી એમના ઉપર પ્રસન્ન થઈને પથરા રૂપીએ નીચે ગબડતા આવતા હતા, પણ એ સમયે અહીંયા ગોવાળો એમના ગાયો ભેંસો ચારતા હતા એ જોઈ ગયા, એટલે પથરો અહીંયા વચ્ચે રોકાઈ ગયો હતો। ત્યારથી જ આ પથરા રૂપે શ્યામ ગોર બાવજીની અહીંયા પૂજા થાય છે મિત્રો। અને અહીંયા મિત્રો પશુઓ માટે બહુ મોટી માનતાઓ માનવામાં આવે છે। કોઈનું ઢોર કે પશુ ગાય કે ભેંસ માનો કે ગાભણ ના થતું હોય અથવા તો દોવા ના દેતું હોય તો એની માનતાઓ અહીંયા લોકો માનતા હોય છે અને એની માનતા માનવાથી શ્યામ ગોર બાવજી એમની તમામ મનોકામના મિત્રો પૂરી કરે છે। તો મિત્રો આવી વાત છે શ્યામ ગોર બાવજીની। મિત્રો ખરેખર અહીંયા બહુ જ સુંદર વાતાવરણ છે, કુદરતી સૌંદર્ય છે અને આપણે હાલ ઉનાળાનો ટાઈમ છે એટલે અહીંયા સૂકો વિસ્તાર દેખાઈ રહ્યો છે, પણ મિત્રો ચોમાસામાં જો અહીંયા આવવામાં આવે તો ખરેખર આજુબાજુ નાના ઝરણાઓ કલકલતા આપણને જોવા મળે અને બહુ જ મસ્ત જંગલ વિસ્તાર, એકદમ લીલોતરી અહીંયા આપણને જોવા મળે। ખરેખર બહુ સુંદર આ જગ્યા છે મિત્રો। હવે આપણે શ્યામ ગોર બાવજીના જ્યાં બેસણા છે, જ્યાં પથ્થર રૂપે પૂજા થાય છે એ જગ્યાએ જઈશું અને શ્યામ ગોર બાવજીના દર્શન કરીશું મિત્રો। મિત્રો અહીંયા ગામ લોકો દ્વારા બહુ જ સુંદર સુવિધા કરવામાં આવી છે, પગથિયાની અને આરામ કરવાનો બહુ જ મોટો શેડ બનાવવામાં આવ્યો છે અને પાણીની પણ સુંદર પરબ બનાવવામાં આવી છે। અહીંયા ખૂબ જ સુંદર વ્યવસ્થા છે મિત્રો। આપણે હવે છેક પથ્થર રૂપે જ્યાં પૂજા થાય છે શ્યામ ગોર બાવજીની એ જગ્યાએ પહોંચી ચૂક્યા છીએ અને હવે શ્યામ ગોર બાવજીના દર્શન કરીશું અને પોતાના જીવનને ધન્ય કરીશું। મિત્રો તમે પણ કોઈક વાર જો અહીંયા ઈડર બાજુ આવો તો અચૂકથી આ જગ્યાએ પધારશો અને અહીંયાનું લોકેશન નજારો ખૂબ જ સુંદર છે। એક દિવસની પિકનિક થઈ જાય એવી આ જગ્યા છે, તો ફેમિલી હારે મિત્રો અચૂકથી પધારશો અને જો મેળાના ટાઈમે આવી શકો તો અતિ ઉત્તમ મિત્રો। બહુ જ ભવ્યથી ભવ્ય અને સુંદર અહીંયા મેળો ભરાય છે એવું ગામ લોકો દ્વારા અહીંનું કહેવું છે મિત્રો। સામે તમે જોઈ રહ્યા છો ડુંગર વિસ્તાર, એકદમ કુદરતી વાતાવરણ, બહુ સુંદર જગ્યા છે અને સામે તમે જે પથ્થર જોઈ રહ્યા છો મિત્રો એ પથ્થરની અહીંયા લોકો શ્યામ ગોર બાવજી તરીકે પૂજા કરે છે અને આ એ જ પથ્થર છે જે ઉપરથી ગબડતો નીચે આવ્યો હતો અને અહીંયા રોકાઈ ગયો હતો મિત્રો। પથ્થરરૂપી મૂર્તિની વાત કરીએ તો કદમાં એની ઊંચાઈ કદાચ 10 થી 15 ફૂટ પણ હોઈ શકે છે, એટલી મોટી આ મૂર્તિ છે મિત્રો। બહુ સુંદર દ્રશ્ય આપણને સામે દેખાઈ રહ્યું છે। કહેવાય છે ને કે જેવી જેની આસ્થા મિત્રો, ખરેખર તમે માનો તો પથ્થરમાં પણ દેવ હોઈ શકે। જ્યાં તમે તમારી આસ્થા લાગી જાય એ જ જગ્યાએ દેવ બની જાય છે મિત્રો। તો અહીંના આજુબાજુના લોકોની બહુ જ આસ્થા છે આ જગ્યા ઉપર અને એ લોકો બહુ જ મોટી સંખ્યામાં અહીંયા દર્શનાર્થે આવતા હોય છે અને પોતાની જે આસ્થા હોય છે આસ્થાને લઈને અહીંયા આવે છે ને
પોતાની મનોકામના પૂર્ણ કરે છે. તો મિત્રો આવા જ સુંદર વિડીયો અમે તમને આગળ પણ બતાવવાના છે અને આ વિડીયો અમારી FB ID એટલે કે વાઘેશ ગઢિયા ફેસબુકમાં મૂકવાના છે, તો એમાં પણ અચૂકથી જોજો. અને આવા સુંદર સુંદર વિડીયો અમે તમને આગળ પણ બતાવતા રહીશું. તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરજો અને અમારી FB ID ને પણ ખૂબ ફોલો કરજો, શેર કરજો, એ મારી નમ્ર વિનંતી છે મિત્રો. અને અમારી હારે જોડેલા રહેજો, મને સપોર્ટ કરજો અને આવા સુંદર સુંદર વિડીયો અમે તમને આગળ પણ બતાવતા રહીશું. તો મિત્રો અમારું કામ તમને કેવું લાગે છે કોમેન્ટમાં અમને જણાવશો અને અમને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી મિત્રો. આવા જ સુંદર અને સરસ વિડીયોમાં આપણે ફરીથી પણ મળતા રહીશું, નવા નવા લોકેશન બતાવતા રહીશું. તો તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો. આવજો બધા. જય માતાજી, જય શ્યામ ગોર બાવજી. આવજો. જય માતાજી મિત્રો.